પણ 11 રવિવાર મારા ભરાવાનો કોઈ ઉદ્દેશ નહીં, તમને ધક્કા ખવડાવવાનો કોઈ શું મળે મન, પણ 11 રવિવાર એટલે ભરાવડાવું છું કે 11 રવિવાર ભરશો ને ખાલી તો 11 રવિવારમાં મારી અસલ ઓળખ થશે કે હું માતા કોણ છું. ઘેર બેઠા તો વિડીયો જોવો છો બરોબર છે, પણ મારા સાનિધ્યમાં 11 રવિવાર પહેલો રવિવાર આવશો ને એટલે પેલા તો જોશો કા હા હા જબરું છે, બધું જબરું છે, બધા માણસો જ જોશે કા હા 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 સેવકો શું કરે છે, પેલા શું કરે છે, રસોડું ચમનું થાય છે, અંદર કોને કશું ચાલતું જ નહીં, પાછળથી પછી વહીવટ આવું ધ્યાન રાખે. એટલે એક રવિવાર જો હા ના ના બરોબર છે, પછી બીજા રવિવાર 2-4 જણને પૂછશે કે ભાઈ ચમનું છે, કે ભાઈ મારું તો આ દુઃખ મટી ગયું, પેલો કે મારું મટી ગયું, અને એમાંથી એક મલક ભાઈ હું તો 6 મહિનાથી મારું કઈ મટ્યું ને, એટલે પાછો એનો મન અલગ નો લગતા એમ કરીને પાછો આવે જુઓ કે આ લાગે કે ના છે. પછી ત્રીજા રવિવારે થોડો પ્રવચનમાં રસ પડે, ખારું મારી જબરી વાતો કરે લાય હોભરું, તો હોભરે ને થોડું એટલે એને રસ પડવા લાગે. રસ પડે એટલે હું જે પ્રશ્ન લઈને આવ્યો હોય ને, જે દીકરો જે ભાવિક ભક્ત જે મનમાં પ્રશ્ન લઈને આવ્યો હોય ને, એ મારા પ્રવચનમાં એનો જ પ્રશ્નનો જવાબ મળી જાય કે મારી આ તો મારી વાત છે, કે હારું મનની વાત કરી, હારું તો આજ માતા આપણું દુઃખ મટાડીએ કે બીજું મટાડીએ કે એમ કરીને રવિવાર ભરવાનું ચાલુ કરે. 11 રવિવાર ભરીને નંબર લખાઈ દે, પણ નંબર મેં ઉતાવળ્યો થાય, પણ પહેલેથી મારા સેવકો કહી જ દેશે કે ભાઈ નંબર આવવાની કોઈ ગેરંટી, એ તો ડ્રો જેવું છે, ફૂલ જાસીમ નસીબ આવી ગયા. સત્ય છે ને, પણ હું તો 2 હાથ જોડીને કહું છું, ખોટી આશા ના રહેતા. નંબર આવો ના આવો હું તો કોઈને કહેતી નહીં કે રવિવાર ભરો અને અહીં લખાવો. જેટલા માણસ જમનું પહોંચી વરું કહો પહોંચી વરાય? રોજ 500 નંબર લખાય ને લેવાય છે 5 જ. તો મારી 20 બેઠકો લેતા હોય 100 લે, હું તો કહું 100 લઈ લઉં લો લાઈનમાં, પણ ટાઈમ હોય ને એટલો. તમે મનુષ્ય છો, મારો દીકરો મનુષ્ય છે ને, હું માતા ભલે રહી પણ મનુષ્ય એને શરીર છે, ખોડ્યું છે, તેને થાક લાગે કે ના લાગે? ભલે નું માતા સાક્ષાત રહી 50% નહીં પણ 20% તો લાગે. 100%થી મારા આશીર્વાદ થી ચલો ઓછો લાગે પણ લાગે ખરો. હા તો ગાદીનો એનો સમય ગાળો હોય, આખી રાત ગાદી રખાય? પોતાની જગ્યા તો 12 મહિના રાખું, 7 દાડા રાખું, સોમ મંગળ બુધ ગુરુ, પણ આ પારકી જગ્યામાં અહીં ચો ઢોલ વગાડવા રોજ કહો. એટલે તમારે જાતે સમજીને મારા પ્રવચન ઘેર બેઠા જુઓ, અને ઘેર બેઠા જોઈ સમજ લો હું શું કહેવા માંગુ છું. અને જેણે ધ્યાનપૂર્વક મારા પ્રવચન જોયા છે ને, એને ખાલી 4 પ્રવચન જોવાથી જ એના જીવનમાં સુખનું અનુભૂતિ થતી હશે. આવું મેલડી કહું. અને તમારા જેવા હજારો ભાવિક ભક્તો ઘેર છે કે જે મારા સાનિધ્યમાં એક વખત નહીં આયા, એમની હજારો મજબૂરીઓ છે મારા સાનિધ્યમાં આવવાની, પણ છતાંય તે ઘેર બેઠા એ સુખી થઈ ગયા. ભલે મને મારા સાનિધ્યમાં દર્શન કરવા નહીં આવ્યા હોય ને, એવાય ભાવિક ભક્તો મારા હજારો પડ્યા છે. પણ મારો હેતુ એક જ છે કે તમે આવો ના આવો. હું તો કહું છું કે તમે આવો કે ના આવો, મારા સાનિધ્યમાં ના આવશો ને પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તો મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. એવા હોય છે મારા વિડીયો, મારા શબ્દો, મારા પ્રવચન, મારી બેઠકો, અને જે તમને શીખવા લાયક મળતું હશે ને એવી જ વસ્તુ મુકાય છે. આડેધર નહીં મુકાતું બધું, કે જે તમને શીખવા મળે જીવનમાં. અને જોજો મારું વિડીયો આંખો બંધ કરીને આમ કરીને ખોલો, અત્યારે કેટલા વિડીયો છે? 500 ઉપર છે, 700, 600, 700 એમ કરીને આંખો બંધ કરીને આમ ખોલો ને મોબાઈલ, જો બતાવું તમને ચમનું કરવા. આ મોબાઈલ પકડો ને તો આમ યુટ્યુબ ચેનલ ખોલો, ખુખાર મેલડીમાં બારે જા, અને બીજી ચેનલ કઈ? રામબારી મેલડીમાં બારે જા. આ 2 ચેનલ છે. એમાં ખુખાર મેલડીની ચેનલ ચાલુ કરી વિડીયો ખોલી અને આમ કરીને ફેરવો ને કે આંખો બંધ કરીને કે માં હું આંખો બંધ કરીને આમ ફેરવું છું, પણ મને જે વાત લગતી હોય ને એવું જ વિડીયો તું બતાવજે. આંખો બંધ કરીને આમ કરીને ફેરવો અને આંગળી મેલો અને પ્લે કરો, જો કદાચ તમારા લગતી વાત ના ખુખાર મેલડી મટી ગયો બસ. અને અનુભવ છે. અને મારા એક નહીં, આટલા 700 વિડીયોમાંથી એક વિડીયો કંટારાજનક નહીં હોય.
તમે જુઓ તો ઇન્ટરેસ્ટ પડે જોવાનું. લાય હજુ જોઈ લો, હજુ જોઈ લો. જોજો એક વિડીયો નહીં હોય, તમે જોઈ લો. શું કહો છો? જોવાનું મન થાય અને ઉત્સાહ વધતો જ રે. આટલા વિડીયો મૂકે તો કે મારી હજુ પ્રવચન, એટલે કેટલા વાપરશો? ઘડીક તો હા હાલો મને તે હા શું નહીં. તો તમને આ ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો ચમ જાગ્યો છે? મારા સાનિધ્યમાં હું આવા વાલ કરી અને તમને મારા દીકરા મોનીને તમને સમજણ વાલ કરીને સમજણ પાડું છું. તમારે કંઈક આશા જ છે ને મારા પ્રત્યે, મારી જોડથી કંઈક લેવાની, સારું થવાની. તો એ આશા પૂરી કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે. શ્રદ્ધા એટલે કે દેવ સત્ય છે, મેલડીમાં સત્ય છે, અને આ સતની ગાદી પર સાક્ષાત બિરાજમાન છે એવું તમારી દ્રષ્ટિથી જે આસ્થા બંધાય ને એનું નામ શું કહેવાય? શ્રદ્ધા. અને બીજું વિશ્વાસ. વિશ્વાસ શું કે જો આવી સત્ય છે, આવી સાક્ષાત બેઠી છે, હજારોના દુઃખ દૂર ભાગીને ભૂકો કરી આલે છે, હજારોનું દુઃખનું નિવારણ કરી આલે છે, તો હજારોનું કરે છે ને તો અમારું થશે, એનું નામ વિશ્વાસ. પહેલું શું કે સતવારી માતા, સત્ય માતા, સતવારી ગાદી. અને બીજું જો આવું સતવારી માતા છે, સતવારી ગાદી છે અને હજારો માણસોનો દુઃખ દૂર થાય છે તો અમારું થશે, એનું નામ શ્રદ્ધા. ને આજે કુકનું થયું, કાલે તમારું, કાલે પરમ દિવસ બીજાનું, એમ કરી વારા ફરતી વારા જેનો જેવો સમય હશે એ સમય ચોગડિયા જોઈ અને દરેકના કામ હું મેલડી કરીશ ને. ઝીણા ઝીણા કામ કર્યા તમને ખબર છે? પૂછો ભાવિક ભક્તો. નાકની ચૂની ખોવાઈ ગઈ હોય ને તો એ હોધ્યાલી. કોક હાબુ ચોરી ગયો હોય ને, હાબુ ઉખાર મેલડી કોણ લઈ ગયું? મારા હાબુ નહીં જોતો પણ આ ચોથી વખત ચોરાઈ ગયો. મારી ડોલ ચોરાઈ જઈ, મારી આ ડોલ આવી જોઈએ. 4 દાડા ડોલો, 4 દાડા નહીં પ્રાર્થના કરી ને બીજે દાડ હોજે ડોલ મેલી ગયો હોય. આટલામાં તો લોકોએ કામ કરાવડાયા છે, છતાંય તે તમારો વિશ્વાસ ટકાઈ રાખો. મેં ઝીણા ઝીણા કામ કર્યા ને. કેટલા ઝીણા ઝીણા? સત્ય છે ને. પણ અને હા, ખાસ બીજી વાત, જો ગયા રવિવાર એક જણો દારૂ બોટલ લઈને આવ્યો કે મેં બાધા રાખી હતી, લ્યા ગોડા અહીં દારૂ પીવું છું માતા. મેરડીમાં કે મેરડીમાં છે એટલે કે બધી જગ્યાએ દારૂ, અને દારૂનું આ સંદેશો દરેક સુધી પહોંચાડજો. મારા સાનિધ્યમાં દારૂ, સિગરેટ કે બલી બકરાની રમતા બકરા મેળવાનું થતું ચડતું